જય દ્વારકાધીશ જવાનું છે ગાડી માટે બાસ ટ્યુબ લેવા. હાલો ભાવેશ કાકા આવી ગયા, જલ્દી કરો હાલો. ગાય ને ભેગું આવું તો એવું લાગે. ભાઈબંધ ને લઈને નીકળી ગયો બાસ ટ્યુબ લેવા. મારે ગાડી માટે થોડીક વસ્તુ લેવાની હતી. ગાડીના બ્રેક ના પટ્ટા ફેલ થઈ ગયા. ભાઈબંધ ને બોલેરોમાં રાખવાની બાસ ટ્યુબ. રસ્તામાં થઈ ગયો તો મોટા પાયે ડખો. બાસ ટ્યુબ ની પેટી ટીપણા જેવી લાગતી હતી. ઘરે જઈને બોલેરોમાં કરવાનું છે ફિટિંગ. જોઈને તો એમ્પ્લીફાયર થોડું લાગતું હતું પણ બહુ વજન હતો એમ્પ્લીફાયર માં. ટીપણાના આકારની બાસ ટ્યુબ બનાવેલી હતી, હમણાં જ બનાવેલી છે નવે નવી. આ બધું લઈને આવી ગયા બોલેરોમાં ફિટિંગ કરવા માટે. બોલેરાની અંદર બાસ ટ્યુબ રાખવાની જગ્યા જ નહોતી, સીટ જ આવી પડે. વાયરિંગ ના કનેક્શન માટે મસ્ત સેટિંગ હતું. પોઈન્ટ મરાઈ ગયો પણ આતન તૈયાર થઈ ગયા બધા. ભાઈબંધ નો મોબાઈલ લેવા માટે આજે બધા હાલીને જાય છે મોબાઈલ લેવા. બોલો, એ 1 થી 1.5 કિલોમીટર હાલીને જવાનું. ભાઈ હું તો થાકી ગયો હાલે. પહોંચી ગયા ચાપરાજ વાળા બાપુના સ્ટેચ્યુ. આવી ગયા ભાઈબંધ માટે નવો આઈફોન લેવા. એક મોબાઈલ માટે 5 વ્યક્તિ ગયા હતા. શિયાળામાં હાલવાની ખરેખર બહુ મજા આવે. આ લોકો ગામમાં ગાડી લઈને આવ્યા તો પંચર પડી ગયું ગાડીમાં. તમારા એક ફોન ઉપર કોઈ ભાઈબંધ તમને રાતે લેવા આવે કે નહીં કમેન્ટ કરો. હાલો મહિલા બીજા મિની વ્લોગમાં.